મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા નૂતન વર્ષની શુભેચ્છા સહના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેના ભાગરૂપે આજ રોજ 4 નવેમ્બર 2024 ને સોમવારના રોજ સવારે 11 વાગ્યા કલાકે શ્રી પંડિત દીનદયાલ ઉપાધ્યાય સભાખંડ મહાનગરપાલિકા કચેરી ત્રીજો માળ જૂનાગઢ ખાતે માન કમિશનર શ્રી ડો. ઓમ પ્રકાશ, નાયબ કમિશનર શ્રી અજય એસ ઝાંપડા આસી, કમિશનર શ્રી જયેશ વાજા આસી, કમિશનર શ્રી કલ્પેશ ટોલિયા તથા તમામ શાખાધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયો। આ તકે કમિશનર શ્રી ડો. ઓમ પ્રકાશ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહાનગરપાલિકા જૂનાગઢની કચેરી ખાતે સેવાઓ મેળવવા અને તેમના પ્રશ્નોનું નિવારણ માટે આવતા અરજદારોને તેમના પ્રશ્નોના સંતોષકારક પ્રત્યુત્તર તેમજ મહાનગર સેવા સદનની કચેરી ખાતે તેઓને મળવાપાત્ર તમામ સેવાઓ મળી રહે તે મુજબની વ્યવસ્થા કરવી, મહાનગર સેવા સદન જૂનાગઢની પ્રતિષ્ઠામાં વધારો થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ। અંતે માન કમિશનરશ્રી દ્વારા નવા વર્ષને અનુલક્ષીને મહાનગરપાલિકા જૂનાગઢના તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓનું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે તેમજ તેમના જીવનમાં ઉન્નતિ આવે તેવી શુભકામનાઓ પાઠવી હતી। બધા કંઈક ને કંઈક સંકલ્પ લેતા હોઈએ છીએ। આપણે બધા આજે સાથે મળીને એક સંકલ્પ કરીએ, વધુ સંકલ્પ નથી કરવા, એકમાત્ર આ વર્ષે કરીએ કે આપણે ત્યાં કોઈ પણ અરજદાર આવશે તો આપણે અરજદારમાં આપણી જાત જોશું। કોઈ એજન્ટ આપણે ત્યાં અરજદાર થઈને આવે છે અને આપણા પેરેન્ટ્સ ક્યાં અરજદાર થઈને જાય છે તો આપણે કેવું વર્તન એમની પાસે એક્સપેક્ટ કરીએ। આપણે જાતે કોઈ કચેરીમાં જઈએ છીએ તો આપણે સામેવાળા કર્મચારી અધિકારી પાસે કયા પ્રકારનું વર્તન એક્સપેક્ટ કરીએ એવું વર્તન આપણે આજથી એક સંકલ્પ લઈશું કે એવું વર્તન આપણે આપણા કોઈ પણ અરજદાર આવશે એમની સાથે કરશું। ફરીથી બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ। તમારા તમામનું નવું વર્ષ આરોગ્યપ્રદ રહે, સુખ સમૃદ્ધિ મળે એવી પ્રભુને પ્રાર્થના। માનનીય કમિશનર સાહેબને આપણે વિનંતી કરીએ આપણને બધાને થેન્ક યુ। મહાનગરપાલિકા પરિવારના તમામ પરિવારજનોને નવા વર્ષની અને દીપાવલીની ખૂબ ખૂબ શુભકામનાઓ। આ ટ્રેન્ડ કેવળ ગુજરાતમાં છે કે દિવાળી પછી દિવાળીના જેટલા મેસેજ નહીં આવતા હોય ફોનમાં, આનાથી 2 ગુણા 3 ગુણા 4 ગુણા મેસેજ જે છે આ નવા વર્ષના આવતા હોય અને આ એક આપણો ઉત્સાહ બતાવે છે કે દિવાળી તો ઠીક છે મનાવી લીધી, પરંતુ આ એક નવા વર્ષમાં એક નવા ઉત્સાહ, ઉમંગ અને એક ડેડિકેશન, કમિટમેન્ટ સાથે આપણે નવું વર્ષ ઉજવીએ છીએ। મને તો એવું લાગે છે કે ગુજરાતમાં દિવાળી કરતા નવા વર્ષને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે। નવા વર્ષથી એક નવા જીવનની શરૂઆત થાય છે અને બધાને ખબર છે કે નવા વર્ષની શરૂઆત આમોદ પ્રમોદથી થાય। નવા વર્ષના દિવસે દિવાળીના પછી મીઠાઈ જમ્યા હોય, પરિવારજનો સાથે સમય વ્યતીત કર્યો હોય અને એક લીઝરથી શરૂ કરીએ છીએ કે હવે કંઈ નવું કરીશું, હવે કંઈ એકદમ સારું મક્કમ કામ કરીશું। હું ફરીથી તમામ મહાનગરપાલિકા પરિવારજનોને નવા વર્ષ અને દિવાળીની શુભકામનાઓ આપું છું। સાથે સાથે જેમ ડીવાયએમસી સાહેબે કીધું કે આપણે એક કમિટમેન્ટ લેવાનું છે કે નવા વર્ષમાં એક વસ્તુ હું સારી કરીશ, માત્ર એક કમિટમેન્ટ, એક પોતાના માટે, હેલ્થ માટે। સૌથી પહેલા તો પહેલો કમિટમેન્ટ પોતાની હેલ્થ માટે હોવું જોઈએ। તમે સારા, તમારું સ્વાસ્થ્ય સારું તો તમારો પરિવાર સારો, અને તમારું સ્વાસ્થ્ય સારું હોય, પરિવાર સારું હોય તો જ આપણું જે દિમાગ છે, આપણું જે મન છે આ બીજા કામોમાં લગાવી શકાય।
हवेली पे आ जाना, गूगल पे हवेली पे आ जाना, स्क्रीनशॉट ओके सर। આજે નવા વર્ષના શુભ અવસર પર દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવા માટે મહાનગરપાલિકા પરિવાર સાથે એક સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ અધિકારીઓ અને કર્મચારીઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી છે। નવા વર્ષના શુભ અવસર પર આખા વર્ષ દરમિયાન તમામનું સ્વાસ્થ્ય ખૂબ સરસ રહે, તમામ ખૂબ સરસ રીતે પ્રોફેશનલી અને પર્સનલી ઉન્નતિ કરે, પ્રગતિ કરે અને સાથે સાથે અમે એક તમામ પરિવારજનો સાથે કમિટમેન્ટ પણ લીધું છે કે મહાનગરપાલિકાની કાર્યક્ષમતામાં વધારો કરીશું, મહાનગરપાલિકાની કામની ગુણવત્તામાં વધારો કરીશું અને અહીંયા જેટલા પણ નાગરિકો કામના માટે સેવાઓ માટે આવતા હોય છે આ તમામ નાગરિકોને સારો સાચો જવાબ મળે અને કામોમાં પ્રગતિ થાય, કામો તેજીથી થાય, સફાઈની લઈને લાઇટ, પાણી, રોડ, રસ્તાઓ તમામ વ્યવસ્થાઓને અમે ખૂબ સારી ઉત્તમ ક્વોલિટીની આપી શકીએ। આને માટે અમે ફરીથી નવા વર્ષનું અમે કમિટમેન્ટ લીધું છે અને અમે તમામ નગરજનોને પણ ખાતરી આપીએ છીએ કે કોર્પોરેશન પોતાના કમિટમેન્ટ પૂરા કરવા માટે ખૂબ પ્રયત્ન કરશે, પોતાની ખૂબ પ્રયાસો કરશે અને નગરજનોને સારી સેવાઓ આપશે। ધન્યવાદ।